અને તમે 17.5 વાર અમારા જનતાના નોકર છો, નોકર. આ એસડીએમ પ્રાંત બી નોકર અને ગાંધીનગરમાં જે સાહેબો થઈ ફરે છે બધા આપણા નોકર છે. તમે હું ટેક્સ ના આપીએ ને, મારો પગાર ક્યાંથી થાય છે? કાંતિબેનો ગૃહિણીબેનનો પગાર ક્યાંથી થાય છે? જનતાના ટેક્સમાં. ટેક્સ એમાં કપાય. ઘડિયાળ પહેરી છે ને હાથમાં, પત્રકારો જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે એમના હાથમાં જે ઠૂઠો છે, આ બધું જે ફેક્ટરીઓમાં બને ને એમાંથી ટેક્સ કપાય. અને બનાવે છે કોણ? બનાવે છે કોણ? આપણે મજૂરો. બનાસકાંઠાની કલેક્ટર કચેરીનું, મુખ્યમંત્રીનું કાર્યાલય એ મારા દાહોદના ગોધરાના પંચમહાલનો માસવાડાનો ડુંગર કોણનો કોઈ આદિવાસી ચડીઓ દાહોદની બિલ્ડિંગ બને હે? પ્રજાપતિ સમાજને ઈંટોના ભઠ્ઠામાં 45 ડિગ્રીની આગમાં અને હોવા પહેલા તે ઈંટોનો રંગ લાલ થાય. સૌરાષ્ટ્રની અંદર ખેતી થાય તો તમે તમારો કૃષિનો આપવા ના જાઓ તો શેરડી કપાય. દક્ષિણ ગુજરાતની અંદર ચણતર પ્લાસ્ટરનું કામ થાય. અમદાવાદના સુરત અને રાજકોટના વડોદરાની ફેક્ટરીઓ થઈ ગઈ. એ ગરીબ આદિવાસીઓ દેશ